નવા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। કેમ છો બધા? મજામાં જ છો ને? તો આજે આપણે જવાનું છે ખેતરમાં કામ કરવા। ખેતરમાં શું કામ કરવાનું છે તે મિતના પપ્પા કામ કરે છે, ત્યાં જઈએ। ચાલો, હેલો કયો બધાને, આ બાજુ જોવો। હા, અહીંયા મિત રમે છે। ક્યાં જવું છે મિત? હાલો ત્યારે પાલક વાટવા મળીએ। એ શું છે સૈણો? મિત ધૂળ વાળા થઈ જાય એવું। માણસની પાસે તમે રહ્યો ને એની અસર થતી હોય છે। જેની પાસે બેહવું, કોની હારે રહેવું, કોને મિત્ર કરવા, આ બધું શીખી લેજો જીવનની માલિકો। મિત્ર કરવા તો હારા કરવા, ન કરે એકલા રહેવું, માવા હારું થઈને ખિસ્સા પાડી નાખવાના મિત્ર કોઈ કરવા જ નહીં। ભલા એ બે હારી અને ડાયાને આમ કીધું લે ને ધીરે 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 ડાયો છે શર્ટ મારવા મંડાનો, પણ એકદમ ઉતરે ઉપડી ડાયાને એટલે કીધું મને ઉતરે આવે રહેવા દો। અરે પણ કે ઘડીક ઉતરે આવે બાકી આની મજા તને ખબર નથી। અને મિત્રો શર્ટ મારતા ને મારો ભડકો થઈ ગયો ભાઈ સલેમમાં, આગ લાગી ગઈ। એ આમ સલેમમાં આગનો ભડકો થયો અને આમ ડાયાના રામજી પટેલના ખોરડામાં આગ લાગી ગઈ। મગ વાવ્યા છે, તેમાં મિત ને મિતના પપ્પા બે કોરવણ કાઢે છે। મિતને તડકોય નથી લાગતો, જુઓ। ખપારી ઉપડતી નથી એને કીધે। અરે વાહ, મિત જોઈ લે કોરવાન કાઢે। એ હાલે હવે હાલા બાજુ બાજુ હાલ ને, તડકો નથી લાગતો તને? અહીંયા આવતર માં દીકરો, હાલ। અરે વાહ, મોટો બધો થઈ ગયો હું। શું છે મિત? કા ગારો સોટી ગયો? કોરવણ કાઢવા ગયો તો? તને આવડે કાઢતા? મિત કોરવણ કાઢી ના આવતો રહ્યો।
કપાળ કપાડી કી ખબર મિત કોરવાન કાઢી લે ને પછી ભણવા જવાનું છે હો મિત આવડી આ કે મારી કપાળ હા જોય ને તો કેટલો બધો ગારો ક્યાં હાયલા ગારો ચોટી ગયો ધોઈ જો હે ને ખપારી મેં તો રવી નાખો હવે આવડી એમાં પપ્પા કપાળી માં તો ગારો અને લોહી નાખો ભલે ને લ્યો